નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવું તેલ બનાવવા જઈ રહ્યા છીએ. હું એમ કહું છું કે આપણે જે લોકો આ વિડીયો જોઈને દરેક લોકોએ આ તેલ છે એને ઘરે બનાવવાનું છે. હા મિત્રો, તમારે આ તેલ ઘરે બનાવવાનો અચૂક પ્રયત્ન કરવો જોઈએ. આ તેલ મિત્રો તમને એટલું કામ આવશે ને કે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય, એટલું ઉપયોગી આ તેલ છે. મિત્રો, હવે દાખલા તરીકે કયા ઉપયોગમાં આવશે આ તેલ, એના વિશે આજે આપણે માહિતી મેળવીએ. એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. પહેલાં તો હું તમને એક વાત કહી દઉં છું. આ તેલ, હા મિત્રો, આ તેલ બનાવતા પણ હું તમને શીખવવાની છું. કેવી રીતે બનાવવાનું, કેટલી માત્રામાં બનાવવાનું અને કઈ રીતે બનાવવાનું, કઈ વસ્તુનો ઉપયોગ કરવો, આ પણ આપણે વાત કરીશું. વિડીયોને તમારે અંત સુધી જોવું પડશે મિત્રો. તો ચાલો ફટાફટ આપણે આ વસ્તુને રેડી કરી દઈએ. મિત્રો, પહેલી વસ્તુ હું તમને જે કહેવા જઈ રહી છું, આજે તેલ બનાવતા શીખવીશ, એ તેલ હાથ પગના જેને કળતર થતી હોય, અતિશય કળતર થાય છે, એ વ્યક્તિઓ માટે છે. અથવા તો તમને ક્યાંય કામ કરીને આવ્યા હોય, ધારો કે ખેતીનું તમે કામ કર્યું હોય, કોઈ નોકરી ઉપરથી આવેલા હોય, ધંધામાંથી આવ્યા છો, ખૂબ જ થાક્યા છો અને હાથ અને પગમાં અતિશય તમને કળતર થાય છે, તો એના ઉપર તમારે આજે આ હું તમને જે તેલ કહીશ એ બેસ્ટ રીતે કામ કરશે. મિત્રો, બરાબર, બીજી વસ્તુ તમારે સમજી લેવાની છે કે જો તમને કોઈ સાંધાના દુખાવા છે, હાથ પગ કમર કે કોઈ પણ સાંધાના દુખાવા હોય, તો તમારે શું કરવાનું છે તો કે આ તેલને બરાબર લગાડવાનું છે. એના માટે પણ આ તેલ ખૂબ જ અક્ષર ઇલાજ છે. હા મિત્રો, તમે એની અંદર માલિશ કરો રેગ્યુલર છે, એટલે કે ઘણા બધા તમને આ તેલથી ફાયદા થવાના જ છે. ત્રીજું, જેને પગમાં મોચ આવી ગઈ હોય, એટલે કે ચાલતા ચાલતા પગ મડાઈ ગયો હોય, બરાબર, એના માટે આ એક રામબાણ ઇલાજ છે. કોઈના હાથ પગમાં મોચ આવી ગઈ છે, તો એના ઉપર આ તેલની તમે માલિશ કરો તો તમને 2-5 દિવસમાં જ આ મોચમાંથી, આ દુખાવામાંથી અદ્ભુત ફાયદો જોવા મળશે. હા મિત્રો, ચોથી વાત કરીએ આપણે, તો ઘણા બધા લોકો હોય છે એને પગમાં ખાલી ચડી જતી હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે વધારે પડતું જે બેઠાડું જીવન જીવતા હોય એ લોકોને ખાલી વધુ ચડતી હોય છે. તો મિત્રો, પલોઠી વાળીને તમે બેસો છો અને થોડી વાર પછી ઊભા થાવ છો, તો પણ એક ધારું બેસવાને કારણે તમારા પગની અંદર ખાલી ચડી જતી હોય છે. તો આપણા પગમાં ખાલી ચડી જવાનું કારણ, એના ઉપર પણ જો તમે આ તેલની ફટાફટ માલિશ કરશો તો તમારી ખાલી છે એ દૂર થઈ જશે. અને એ લોકોએ આ તેલની માલિશ કરવી ફરજિયાત છે. આનાથી તમને એનું ખૂબ જ અદ્ભુત રિઝલ્ટ જોવા મળશે. અને છેલ્લી વસ્તુ છે મિત્રો, કે ઘણા બધા વ્યક્તિઓને પગમાં ગોટલા ચડી જતા હોય છે. એનો મતલબ કે પગમાં આપણે ગોટલા ચડી જતા હોય છે, બરાબર. તો તમારે સતત તમે છે એનો દુખાવો સહન કરતા હોવ છો,
તો હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી મિત્રો. ગોટલા ચડી જતા હોય તો પણ તમે આ તેલનો ઉપયોગ છે એ કરી શકો છો. મિત્રો, આ તેલ એકદમ બેસ્ટ રીતે કામ કરે છે. બેસ્ટમાં બેસ્ટ. ઘરે જ તમે આ તેલ છે એ બનાવી શકો છો. તો ચાલો મિત્રો, સહેલામાં સહેલી રીતે આજે હું તમને આ તેલ બનાવતા શીખવાડીશ. મિત્રો, આ બધી પાછી એવી વસ્તુ છે, એમ કહીએ ને કે આ વસ્તુઓ છે એ અમને નહીં મળે, શહેરમાં પણ મળી રહેશે. એવું નહીં થાય કે આ વસ્તુ તમને ક્યાંય ન મળે. ગામડામાં રહેતા હશો તો પણ મળી જશે અને શહેરમાં રહેતા હશો તો પણ મળી જશે. આ વનસ્પતિ, આ બે વનસ્પતિ તો તમને રોડ ઉપર પણ તમે નીકળો ને તો પણ તમને ઢગલા મોઢે વનસ્પતિ મળી જાય છે. મિત્રો, આજે આપણે આ બે વનસ્પતિનો પ્રયોગ કરીને તેલ બનાવવા જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, હવે પહેલી વસ્તુ કઈ છે? તો પહેલી વસ્તુ છે એ તમને ફટાફટ કહી દઉં. તો આ તેલ બનાવવાની પહેલી વસ્તુ છે સરસવનું તેલ. મિત્રો, માર્કેટની અંદર સરસવના તેલની બોટલો અસંખ્ય પ્રમાણમાં મળી રહે છે અને તમને ક્યાંય શક્ય હોય તો કાચી ધાણી આવે એનું પણ તેલ છે તમે યુઝ કરી શકો છો. કાચી ધાણીનું તેલ નીકળતું હોય, કાચી ધાણી છે એમાં ડાયરેક્ટ તો એ છે એ સરસવનું તેલ છે એ બેસ્ટ રહેશે. ન હોય તો કાચી ધાણીનું તેલ પણ ચાલશે. હા મિત્રો, આ બેમાંથી કોઈ પણ એક તેલ તમે યુઝ કરી શકો છો. ગુજરાતમાં સરસવનું થોડુંક ઓછું કે કદાચ ન પડે પણ તમને તલનું તેલ તો મળી જ જશે. તો તલનું કાચી ધાણીનું તેલ આવે છે એ તમને મળી જ જવાનું છે. સરસવનું તેલ અથવા તો કાચી ધાણીનું તેલ એટલે કે તલનું તેલ. એમાં સફેદ તલ છે, એમાં એવું નથી કે બંને તેલ છે એ તમે લઈ શકો. વાતમાં હું તમને કહી દઉં કે 1 કિલો રેડી. બીજું વસ્તુ છે આંકડાના પાન. એટલે 1 કિલો તેલ લેવાનું છે. બીજી વસ્તુમાં છે આંકડાના પાન. આંકડાના પાન લેવાના છે. આપણે બધાય આંકડાને ઓળખીએ જ છીએ. આંકડાના પાન છે એની માળા હનુમાનજીને આપણે ચડાવીએ છીએ, પહેરાવીએ છીએ. તો મિત્રો, એ જ આંકડાના પાન છે એ આપણે લેવાના છે. આંકડાના ફૂલની એ આંકડાના પાન લેવાના છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આંકડાના પાન લ્યો. તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે એને તોડો, એનું સી એટલે કે જે સફેદ દૂધ છે એ આંખમાં ન પડે એની તમારે તકેદારી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. અને એ તોડી લેવાનું છે. જબલું ભરી લેજો. આ જબલું ભરી લેવાનું છે અને ઘરે આવી અને પાન છે એને વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાના છે. અને પછી મિત્રો, તમારે એને થોડાક સૂકવી નાખવાના છે. અને સુકાઈ ગયા બાદ પછી આંકડા છે એના પાનનો રસ લેવાનો છે. બરાબર? કેટલો? 250 ગ્રામ. 250 ગ્રામ આંકડાના પાનનો રસ. આપણે 1 કિલો તેલ લીધું હતું, તેમાં 250 ગ્રામ આંકડાનો રસ લેવાનો છે. હવે 250 ગ્રામ આંકડાનો રસ છે એમ પાન તોડી તેમાં થોડુંક સહિત પાણી નાખી દેવાનું છે. પાણી નાખી અને એને મિક્સચરમાં ક્રશ કરી નાખવાનું છે. એટલે કે એનો રસ નીકળી જશે. આંકડાનો રસ કઈ રીતે નીકળે એ મેં તમને સમજાવ્યું.
રસ કાઢતા તમને બધાને આવડતું જ હશે. આકડાના પાન છે એને તોડી થોડાક સૂકવી અને મિક્સરમાં ક્રશ કરી નાખવાના છે, સેજ પાણી નાખવાનું છે, એટલે એની અંદર એનો રસ એક ઉત્પન્ન થશે. હવે આપણે વાત કરી એમ હવે શું કરવાનું મિત્રો, તમે બધાને ધતુરો જોયો જ હશે. ધતુરો તમે બધાને ધતુરાને જોયેલા છે, ધતુરાને ઓળખો પણ છો. હવે આ ધતુરો છે એ લેવાનો છે, જે શિવજીનું પ્રિય ફૂલ પણ છે. એમાં 3 જાતો હોય છે. કાળો ધતુરો તમને જોવા મળશે, પીળો ધતુરો પણ જોવા મળશે અને સફેદ ધતુરો છે એ પણ જોવા મળશે. બરાબર, આપણે સફેદ ધતુરો છે એના પાન લેવાના છે. સફેદ ધતુરો છે એ વધારે મળે તો વધારેમાં વધારે આ સફેદ ધતુરો છે એ લેવાનો છે. સફેદ ધતુરાના પાન એ પણ તમારે એવી જ રીતે નિરાતે તોડી એને સાફ કરી તમારે એનો પણ રસ કાઢી લેવાનો છે. એ રસ તમારે કેટલો લેવાનો છે તો કે એ રસ પણ તમારે 250 ગ્રામ જ લેવાનો છે. હા મિત્રો, હવે માત્રા થઈ ગઈ, બંને રસ નીકળી ગયા. બંને રસની માત્રા છે 250 ગ્રામ. બરાબર, એટલે 250 ગ્રામ છે એ ભરાઈ ગયું. અને હવે છેલ્લી વસ્તુ છે મિત્રો અજમો. અજમો છે એ સૂકા લેવાના છે, જે સૂકા અજમા આપણને માર્કેટમાં મળી જાય છે. અજમા જેને આપણે અજવાઈન પણ કહીએ છીએ. હા મિત્રો, અજવાઈન તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ અજમો છે એ તમારે કેટલું લેવાનો છે તો કે એની માત્રા તમારે 50 ગ્રામ રાખવાની છે. ખાસ યાદ રાખજો મિત્રો, માત્રા તમારે ખાસ યાદ રાખવાની છે. પછી અજમો છે ને એને થોડો ખાંડી નાખવાનો છે. આખા પાકા એકદમ ભૂકો નથી કરવાનો, પણ અધકચરો છે એ અજમાને તમારે ખાંડી નાખવાનો છે. હવે મિત્રો, હવે આખા પાખા ખાંડી નાખશો, થોડાક આખા પાખા ખંડાઈ જાય બરાબર, પછી એની એક પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તો મિત્રો એની હું તમને સમજૂતી આપું. 1 કિલો આપણે જે તેલ લીધું, તમે ગેસ ઉપર એ તેલને મૂકો, એના બળબડિયા બોલવા માંડે અથવા તો તમે એને ચૂલે ચડાવો. એમાં 1 કિલો તેલ તમારે રેડી દેવાનું છે અને તેલને ગરમ કરવાનું છે. તેલ નાખ્યા પછી સીધું તમારે આકડાના પાનનો જે 250 ગ્રામ રસ કાઢ્યો હતો એને ફટાફટ નાખી દેવાનો છે. પછી આપણે જે ધતુરાનો 250 ગ્રામ રસ કાઢ્યો હતો એ ધતુરાના રસને નાખી દેવાનો છે. અને અજમો આપણે જે કેટલો લીધો હતો તો કે 50 ગ્રામ લીધો હતો. આ 50 ગ્રામ ક્રશ કરેલો અજમો એને તમારે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. હા મિત્રો, ધીમા તાપે આ બધી વસ્તુ ચૂલા ઉપર ધીમા તાપે રાખવાની છે. જો તમે ગેસની ફ્લો વધુ કરશો તો તેલ બળી જશે, એટલે ખાસ યાદ રાખજો ધીમા તાપે આ બનાવવાનું છે. પહેલી શરત તો ભડકો રાખશો તો તેલ તમારું બળી જશે, એટલે તેલ કાળું પડી જશે અને આપણે તેલને કાળું પડવા દેવાનું નથી. ધીમા તાપે એકદમ આ કામ કરવાનું છે. ધીમે 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 તમારે આ બધા જ જે આકડાનો પાનનો રસ હતો, ધતુરાનો રસ હતો અને અજમો નાખેલો હતો, આ ત્રણેયને બરોબર છે એ મિક્સ કરી અને હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી એમાંથી ફીણ ઉત્પન્ન ન થાય. ફીણા વળવા માંડશે, ફીણ થશે. આ ફીણા વળવાનું બંધ થઈ જાય ને એટલે તમારે સમજવાનું છે કે પાણીનો ભાગ જે કાંઈ હતો એ બધો જ બળી ગયો છે. મિત્રો ખાસ યાદ રાખજો, ખાલી તેલને જ એને વ્યવસ્થિત આપણે માત્ર 2 અને 3 વાર પછી ઠંડુ પડે એટલે આપણે એને ગાળી લેવાનું છે. અને મિત્રો પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે. તેલને તમારે થોડું ઠરવા દેવું પડશે. હા મિત્રો, ઉપયોગ કરતા પહેલા એક ખાસ ધ્યાન રાખવાનું
ભૂલશો નહીં. હું તમને એક વસ્તુ કહું, વિનંતી કરું, જો તમને મહેનત કરતા હોય અને તમારી માટે, તો આ એક વિડીયો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, તમને ખાસ વિનંતી કરું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીઓને મિત્રો આ વિડીયો શેર પણ કરજો. હા મિત્રો, તમારીમાં જો કોઈ એવી ભાવના હોય કે મારે ગુજરાતને રોગમુક્ત કરવું છે, તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, હવે આવા જ ઉપયોગો તમને અમે બતાવવાના છીએ અને ચેનલને આગળ વધારવા માટે તમારી ખાસ સબસ્ક્રાઈબ કરવાની અને વ્યૂ તમારે આપવાના છે અને કોમેન્ટમાં અમને જણાવવાનું છે કે વિડીયો તમને કેવો લાગ્યો છે. આપણે દરરોજ અસંખ્ય લોકો છે એ સબસ્ક્રાઈબ તો કરતા જ હોય છે, પરંતુ મિત્રો લાઈક પણ આટલું જ જરૂરી છે. તો મિત્રો લાઈક કરો અને કોમેન્ટ પણ કરતા રહો. એવા એક કોમેન્ટ છે એ જે આપણા રેગ્યુલર કસ્ટમર છે, એનું નામ છે પરેશભાઈ પીટડિયા. એ ઘણી બધી વખત કોમેન્ટ કરે છે અને લાઈક પણ કરે છે. અને મિત્રો અહીંયા હું તમને એક વસ્તુ જણાવી દઉં કે હું બધાના નામ પણ આપું છું, ફોટો પણ બતાવવાની છું. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ હવે આપણે જોઈશું. આગળ કહું તો આનો પ્રયોગ તમારે કેવી રીતે કરવાનો છે. આના જે તેલ છે એના પ્રયોગમાં એક ખાસ બાબત છે, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે આ હાથ છે, બરોબર? આપણે બાજુ ઉપર, આપણા જે બાવડા હોય છે બાજુ ઉપર આપણે લગાવતા હોય, આમ ઉપર જ લગાવવાનું છે. તમારે તેલની માલિશ નથી, નીચે છે એ નથી કરવાની. તમારે તેલની માલિશ ઉપરની બાજુ હોય એ રીતે કરવાની છે. બને ત્યાં સુધી હંમેશા માલિશ ઉપરની સાઈડથી જ કરવાની છે. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે પગમાં હાથ બે સાઈડ, આમ નહીં, પરંતુ તમને કહું ને તો કે ઉપરની સાઈડ છે તમારે ઊંધી માલિશ કરવાની છે. તેનાથી તમને ઘણી બધી રાહત મળશે. આપણે સીધી જે માલિશ કરીએ છીએ એમ નથી કરવાનું, પણ માલિશ છે ઊંધી કરવાની છે. માલિશ થઈ જાય ને પછી વ્યવસ્થિત તમારે છે એ સાબુથી હાથ ધોઈ નાખવાના છે. કારણ કે મિત્રો આ બંને વસ્તુ એમાં છે આકડા અને ધતુરા. આના પાન એટલે કે આપણે છે એ કંઈ પણ ખાવા પીવામાં કોઈ આપણનો આવી વસ્તુ ન આવી જાય, એના માટે આપણે આની ચોક્કસ તકેદારી રાખવી જોઈએ અને આપણે એનું ધ્યાન પણ રાખવાનું છે. એટલે મિત્રો ખાસ કરીને વ્યવસ્થિત તમારા હાથ છે એ ધોઈ નાખજો અને સાબુથી હાથ ધોવા, અને ખાસ કરીને મિત્રો તકેદારી આ રાખજો. મિત્રો તમારે બે વસ્તુ છે એ ખાસ કહેવાની હતી. બાકી જેને જ્યાં જરૂર હોય પડે, આ 1 વર્ષને 2 વર્ષ સુધી આ તેલ છે એ તમે સાચવીને રાખી શકો છો. એ બગડતું પણ નથી. એટલે આ બનાવીને જ તમારે રાખી દેવાનું છે. મારી વિનંતી છે મિત્રો કે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં તમારે અમને કોમેન્ટ કરીને કહેવાનું છે કે તમને વિડીયો કેવો લાગ્યો છે. કોઈ પણ જાતની જો તમને તકલીફ હોય તો પણ તમને અમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. કોઈને પણ કોઈ વ્યક્તિને જરૂર હોય તો એ પણ અમને જરૂરથી છે એ કોમેન્ટ કરીને જણાવી શકશે મિત્રો, જેથી કરીને બીજા વ્યક્તિઓ છે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકશે. તો એના પણ દુઃખ દૂર થઈ જશે અને એનું પણ તમને બેનિફિટ મળશે. ભગવાન તમારું પણ ભલું કરશે.
તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. મિત્રો આવા જ વિડીયો અમે અમારી ચેનલમાં તમને બતાવતા રહીશું. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. આથી મિત્રો વિડીયોને તમારે લાઈક જરૂરથી કરવાનો છે. લાઈક કરવાનું ભૂલશો નહીં.